નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે નવું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 10 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધ. આજે આપણું પ્રથમ લેક્ચર છે. ફરીથી આપણે પાઠનું નામ જોઈએ તો પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવ નિર્મિત પર્યાવરણ કોને કહે છે? તો આપણે જોઈએ તો માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણની અંદર થાય છે. આ માનવ નિર્મિત પર્યાવરણની વ્યાખ્યા છે. આપણે ફરીથી જોઈએ તો માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો, એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ સ્કેલ, જ્યારે આદિમાનવ હતો, આદિમાનવે સૌપ્રથમ ચક્રની શોધ કરી, અગ્નિની શોધ કરી અને ધીમે ધીમે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે અત્યારે આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગ સુધી આપણે પહોંચ્યા છીએ. તો અહીંયા પહોંચતા પહોંચતા માનવીએ પોતાની બુદ્ધિ શક્તિથી અને વિજ્ઞાન ટેકનોલોજીની મદદથી પર્યાવરણના જે જૈવિક અને અજૈવિક જે ઘટકોની અંદર જે પરિવર્તનો કર્યા છે અને આ પરિવર્તનોને સ્વરૂપે બનેલી તમામ બાબતો, અત્યારે જે આપણી નજર સમક્ષ જે બી બાબતો બને છે, આપણે જે અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ, એનો પણ આની અંદર જ સમાવેશ થાય છે. ટેકનોલોજીનો અને ઇન્ટરનેટનો જે ઉપયોગ દ્વારા આપણે જે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ એ બધાનો જ સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણની અંદર કરવામાં આવેલો છે. પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. આપણે ધોરણ 6 ની અંદર ભણી ગયા આદિમાનવ વિશે. તો આદિમાનવ એ ફક્ત પોતાના ખોરાકની, પેટની ભૂખ સંતોષવા માટે ફક્ત એ ભટકીને પોતાનું જીવન પસાર કરતો હતો ખોરાકની શોધમાં. તે પોતાની જરૂરિયાતો માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો, કે પોતાની જેવી રીતે જરૂરિયાત થતી એ રીતે પર્યાવરણના અનુરૂપ, એટલે કે પર્યાવરણની અંદર જેમ જેમ ચેન્જીસ આવતા હતા એ પ્રમાણે એ પોતે પોતાનું જીવન જીવતો હતો. તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી. આદિમાનવની મુખ્ય જરૂરિયાત ખોરાક હતો, એટલે આજુબાજુના પ્રાણીઓ હોય કે વનસ્પતિના પાંદડા ખાય, એના ફળ ખાઈ અને પોતાની જરૂરિયાતો સંતોષતો હતો. ધીમે 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 એ પોતાનો સ્કિલ, પોતાની બુદ્ધિ શક્તિથી પોતાની જરૂરિયાતો પણ વધારતું ગયું. એવી રીતે એ પોતાની જરૂરિયાતો એની મર્યાદિત હતી. સમયાંતરે જેમ જેમ સમય પસાર થયો એમ માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં પણ વધારો થયો. ધીમે 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 એનો વિકાસ કર્યો. વિકાસના આધારે એની જરૂરિયાતો વધી અને જરૂરિયાતો વધવાના કારણે એની અંદર પણ પરિવર્તનો આવવા લાગ્યા. માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. એટલે કે જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ એને પોતાના પર્યાવરણની અંદરથી પરિવર્તન કરવાની, પોતાના જીવનની અંદર પરિવર્તન કરી એ જરૂરિયાતો સંતોષવા માટે એને એ રીતો બધી એને શીખી લીધી. માનવીએ અગ્નિની શોધ, ખેતીની, ચક્રની ક્રાંતિકારી શોધો કરી. માનવીએ સૌથી પહેલા અગ્નિની શોધ, ખેતીની શોધ અને ચક્રની શોધથી એ પોતાનું જીવન આખું ચેન્જ લાવી દીધું. ચક્રની શોધ થયા પછી માનવ જીવનની અંદર સૌથી મહત્વની ક્રાંતિકારી શોધ કહેવામાં આવે છે. અત્યારે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ તો એ ચક્રની શોધ દ્વારા, ચક્ર દ્વારા એ કોઈ પણ વસ્તુ એની શક્ય બનતી નથી. તેના આધારે અર્વાચીન માનવીએ ખેતી, પશુપાલન, ઉદ્યોગો, મોટા યાંત્રિક ઉદ્યોગો, વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે. આ શોધો દ્વારા એને ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ કર્યું. એને ખેતીની અંદર પણ ઘણા બધા વિકાસો કર્યા, પશુપાલન કર્યું, ઉદ્યોગો, નાના ઉદ્યોગો, મોટા ભારે ઉદ્યોગો કર્યા, વાહન વ્યવહારની અંદર પણ ચક્રની શોધો દ્વારા મોટો ફાયદો થઈ ગયો. તેમજ અલગ અલગ પ્રકારના માર્ગો, નવા માર્ગો કર્યા, એની વસાહતો એટલે કે રહેણીકરણની અંદર પણ સુધારો આવ્યો. એમ આ પ્રકારનો એને ઘણો બધો વિકાસ કર્યો. આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. એટલે હાલ આપણે જોઈએ છે કે ઘણો બધો ઝડપી એનો વિકાસ થઈ રહ્યો છે.
આમ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે માનવ નિર્મિત જે પર્યાવરણનો જે માનવીએ વિકાસ કર્યો છે એ પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આપણો બીજો પ્રશ્ન છે પર્યાવરણના મુખ્ય ઘટકો જણાવો. આપણે પહેલો પ્રશ્ન હતો માનવ નિર્મિત પર્યાવરણ. આપણો બીજો પ્રશ્ન છે પર્યાવરણના મુખ્ય ઘટકો જણાવો. ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાતો હોય છે. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. પહેલો છે મૃદાવરણ, જેના ઉપર આપણે રહીએ છીએ, પૃથ્વીનો પોપડો. બીજો છે જલાવરણ એટલે કે પાણી. ત્રીજો છે વાતાવરણ, જે આપણે આજુબાજુના એટમોસ્ફિયરની અંદર આપણે જોઈએ છીએ. અને જીવાવરણ એટલે જે માનવી જેની અંદર રહી અને પોતાનું જીવન જીવે છે એને જીવાવરણ કહેવામાં આવે છે. તો આ બે પ્રશ્નો તમારા નોટબુકની અંદર લખી દો.